કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હવે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં પહોંચી। વલસાડ જિલ્લાના કપરાડા ખાતેથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અન્ય અગ્રણીઓની હાજરીમાં યાત્રાનો ભવ્ય પ્રારંભ થયો। રાજ્ય સરકાર સામે સ્થાનિક પ્રશ્નો અને ભ્રષ્ટાચાર મુદ્દે અવાજ ઉઠાવવાના હેતુથી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા। દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વસ્તી વધુ હોવાથી કોંગ્રેસ આ યાત્રા થકી આદિવાસીઓના હક અને અધિકારોના મુદ્દાઓને પ્રબળ બનાવશે। કપરાડામાં યોજાયેલી સભામાં અમિત ચાવડાએ સરકાર પર બેફામ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા। સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ફરી રહેલી આ યાત્રાનું સમાપન 12મી તારીખે ડેડિયાપાડા ખાતે થશે। આજે આટલા વર્ષો પછી પણ આદિવાસી સમાજને એનો જંગલ જમીનનો અધિકારના પટ્ટા નથી મળતા, સનદો નથી મળતી। આ વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થાઓ યોગ્ય નથી, ગુણવત્તાવાળું શિક્ષણ નથી મળતું, આરોગ્યની વ્યવસ્થાઓ નથી। રસ્તાના હાલ જુઓ તો રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તા છે ખબર નથી પડતી। રોજગારની વ્યવસ્થાઓ નથી, સિંચાઈની વ્યવસ્થાઓ નથી। અહીંયા આગળ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે। ભાજપના નેતાઓ દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવે છે। આદિવાસી વિસ્તારમાં અલગ અલગ પ્રોજેક્ટના નામે આદિવાસી સમાજની જમીનો છીનવવામાં આવે છે। વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ થઈ રહ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ છે। ત્યારે સમગ્ર વિસ્તારના લોકો આજે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી પોતાના પ્રશ્નો રજૂ કરી રહ્યા છે।